નમસ્કાર મિત્રો. તો ચાલો સીધી જ વાત પર આવીએ. આજના વિશ્લેષણમાં આપણે એક એવી રસપ્રદ ચર્ચા કરવાના છીએ જે સાંભળીને ખરેખર આશ્ચર્ય થશે. આજે આપણે પ્રકૃતિના એક એવા મોડલ વિશે વાત કરીશું જે સંપૂર્ણપણે ઝીરો વેસ્ટ એટલે કે કચરા મુક્ત છે. જી હા, આજનો આપણો વિષય છે ધ ઝીરો વેસ્ટ માર્વેલ, નારિયેળના વૃક્ષના રહસ્યો. આખી વાતની શરૂઆત થાય છે ઘરની એક સામાન્ય બેઠકમાંથી. દાદીમા, માતા અને નાનકડી મનીષા એકસાથે બેઠા હોય છે અને મનીષા તેની શાળાના એક પ્રોજેક્ટ વિશે વાત કાઢે છે. બસ આ એક નાનકડા પ્રોજેક્ટની વાતમાંથી એવી જ્ઞાનવર્ધક ચર્ચા શરૂ થાય છે જે ખરેખર આપણા સૌ માટે જાણવી ખૂબ જરૂરી છે. ઘરમાં થતી આવી સામાન્ય વાતચીત ક્યારેક કેટલું મોટું જ્ઞાન આપી જાય છે. હવે આ પ્રોજેક્ટમાં ખરેખર કરવાનું શું હતું? મનીષાના શિક્ષિકાએ એક બહુ જ સરસ પડકાર આપ્યો હતો. ફેંકી દીધેલી નકામી વસ્તુનો ઉપયોગ કરીને કોઈ ટકાઉ અને કામમાં આવે એવી વસ્તુ બનાવો. આજના સમયમાં જ્યારે સસ્ટેનેબિલિટી એટલે કે પર્યાવરણની જાળવણીની આટલી બધી વાતો થાય છે, ત્યારે કચરામાંથી કંચન બનાવવાનો આ વિચાર ખરેખર એકદમ સચોટ છે. પણ સવાલ એ ઊભો થાય છે કે રોજબરોજ ફેંકી દેવાતા કચરામાંથી એવું તો શું બનાવી શકાય જે ખરેખર ફરીથી ઉપયોગમાં લઈ શકાય? એવી કઈ નકામી વસ્તુ પસંદ કરવી જેમાંથી કંઈક નવું અને સર્જનાત્મક બની શકે? આ એક એવો પ્રશ્ન છે જે કોઈને પણ મૂંઝવણમાં મૂકી દે, ખરું ને? બરાબર આ જ મૂંઝવણ વચ્ચે મનીષાના માતા એક એવો ઉકેલ આપે છે જે બિલકુલ અણધાર્યો હતો. તે કહે છે નારિયેળના નકામા કાચલા. અને બસ અહીંથી જ શરૂ થાય છે નારિયેળના વૃક્ષની કમાલની વાર્તા. આ વૃક્ષ ખરેખર પ્રકૃતિનું એક સંપૂર્ણ ઝીરો વેસ્ટ મોડેલ છે. દેખાવમાં ભલે એકદમ સાદું લાગે, પણ તેની અંદર છુપાયેલી ઉપયોગિતા ખરેખર કોઈપણ વ્યક્તિને ચોંકાવી શકે છે. આ અદ્ભુત વૃક્ષને બરાબર સમજવા માટે ચાલો આપણે સૌથી પહેલાં તેની ટોચથી શરૂઆત કરીએ, એટલે કે તેના પાંદડા અને ડાળીઓ. માતા સમજાવે છે કે આ વૃક્ષનો દરેક હિસ્સો કેટલું કામનો છે. તેના પાંદડામાંથી રોજિંદા ઉપયોગ માટે સાવરણી બનાવવામાં આવે છે. તેની સુકાયેલી ડાળીઓની વાત કરીએ તો તેનો ઉપયોગ ઝૂંપડાના મજબૂત છાપરા બનાવવા માટે થાય છે, જે લોકોને આશ્રય આપે છે. અને છતાંય જે ભાગો બચી જાય તેને ઘરમાં બળતણ તરીકે વાપરી લેવાય છે. જરા વિચારો, સામાન્ય લાગતા આ પાંદડા અને ડાળીઓ પણ કેટલા મૂલ્યવાન છે. ઘર અને આશ્રયની વાત તો થઈ ગઈ, પણ હવે આપણે આ ચર્ચાના એક બહુ જ રસપ્રદ પડાવ તરફ આગળ વધીએ. ચાલો આ વૃક્ષમાંથી મળતા પોષણ અને ખોરાક વિશે વાત કરીએ. આ ચર્ચામાં સૌથી રસપ્રદ શબ્દ દાદીમાં વાપરે છે અમૃતજળ. તેઓ નારિયેળના પાણીને અમૃતજળ કહે છે, એટલે કે એવું પાણી જે અમૃત સમાન મીઠું અને જીવન આપનારું છે. આપણે સૌ જાણીએ છીએ તેમ આ પાણી શરીરને એટલી બધી તાજગી આપે છે કે બીમારીમાંથી ઝડપથી સાજા થવામાં તે ખૂબ જ મોટો ભાગ ભજવે છે. એકદમ શુદ્ધ અને પ્રાકૃતિક. અને હા, વાત માત્ર પાણી પૂરતી સીમિત નથી. તેનું ફળ પણ એટલું જ કમાલનું છે. નાળિયેળને આપણે સીધું કાચા ફળ તરીકે તો ખાઈએ જ છીએ, પણ તેને સૂકવીને તેમાંથી એક અદ્ભુત મીઠો સૂકો મેવો પણ બને છે, જેને આપણે કોપરું કહીએ છીએ. જો રસોઈ અને રોજિંદા ઉપયોગની વાત કરીએ તો દક્ષિણ ભારતીય વાનગીઓ તો નાળિયેળ વિના સાવ અધૂરી જ ગણાય. સ્વાદિષ્ટ ચટણી બનાવવી હોય કે કોઈ મુખ્ય વાનગી, નાળિયેળનો ઉપયોગ થાય જ છે. આ ઉપરાંત રાંધવામાં કોપરેલ તેલનો ઉપયોગ થાય છે અને વાળને સુંદર અને પોષણયુક્ત રાખવા માટે હેર ઓઇલ તરીકે પણ તેની લોકપ્રિયતા કંઈ ઓછી નથી. સારું, અંદરના ફળ અને પાંદડાની વાત તો થઈ, પણ હવે વૃક્ષના એવા કઠણ ભાગો તરફ નજર કરીએ જેને સામાન્ય રીતે આપણે કચરો સમજીને સીધા કચરા પેટીમાં જ નાખી દઈએ છીએ, એટલે કે છોતરા અને કાચલા. દાદીમાં એક બહુ જ મહત્વની વાત કહે છે. ફળની ઉપર જે બરછટ છોતરા હોય છે તે પણ જરાય નકામા નથી હોતા. તેમાંથી મજબૂત કાથી બનાવવામાં આવે છે, જેમાંથી જાડા દોરડા બને છે. વળી ફર્નિચરમાં કે ગાદલા ભરવા માટે પણ તેનો ઉપયોગ થાય છે. અને સૌથી મોટી નવાઈની વાત તો એ છે કે આ છોતરાનું ભૂસું ભેજને પકડી રાખે છે, એટલે નર્સરીમાં નાના છોડના ઉછેર માટે તે ખૂબ જ આશીર્વાદરૂપ સાબિત થાય છે. આ તો થયા તેના વ્યાવહારિક ફાયદા, પરંતુ સાંસ્કૃતિક રીતે પણ તેનું મૂલ્ય અમૂલ્ય છે. આપણી ભારતીય સંસ્કૃતિમાં કોઈપણ શુભ કાર્ય, પૂજા કે ધાર્મિક વિધિ હોય, નાળિયેળ એટલે કે શ્રીફળ વિના તે અધૂરી જ ગણાય છે. તે પવિત્રતા, સમૃદ્ધિ અને શુભ શરૂઆતનું પ્રતીક છે. આ બધી જ વાતો સાંભળ્યા પછી પરિવાર એક બહુ જ ઊંડા અને સચોટ તારણ પર આવે છે. ચાલો જોઈએ એ શું છે. વાત એમ છે
કે આ વૃક્ષનો એક પણ નાનકડો અંશ નકામો જતો નથી. ફળથી લઈને પાંદડા, થડ અને મૂળિયા સુધી દરેક ભાગનો કંઈક ને કંઈક મૂલ્યવાન ઉપયોગ છે જ. અને બરાબર આ જ કારણસર માતા તેને કલ્પવૃક્ષ તરીકે ઓળખાવે છે. કલ્પવૃક્ષ એટલે પુરાણોમાં દર્શાવેલી એવી દૈવી વનસ્પતિ જે વ્યક્તિની તમામ મનોકામનાઓ પૂર્ણ કરે છે. ખરેખર આ નામ એકદમ યોગ્ય છે. હવે પાછા આવીએ આપણી મૂળ વાત પર, એટલે કે મનીષાના ઝીરો વેસ્ટ પ્રોજેક્ટ પર. એક તરફ એવા નારિયેળના કાચલા છે જેને આપણે કચરો ગણીને ફેંકી દઈએ છીએ, અને બીજી તરફ એ જ કચરામાંથી નિર્માણ પામેલું એક મધુર સંગીત રેલાવતું સુંદર તબલું છે. આ સરખામણી જ કેટલી અદ્ભુત છે. તો આ પ્રોજેક્ટ પૂરો કેવી રીતે થયો? માતા બહુ જ સરળ રીતે આખો રસ્તો બતાવે છે. તે મનીષાને શીખવાડે છે કે સૌથી પહેલાં ફેંકી દીધેલા 2 કાચલા લેવાના, પછી તેની સખત સપાટીને બરાબર ઘસીને સાફ કરવાની, અને છેલ્લે થોડી મહેનતથી તેમાંથી પારંપરિક તબલા તૈયાર કરવાના. જુઓ કેવી અદ્ભુત રીતે એક સાવ નકામી વસ્તુ સુંદર સંગીતનું સાધન બની ગઈ. કચરામાંથી કંચન બનાવવાની આખી પ્રક્રિયા આપણને પ્રકૃતિની અદ્ભુત કાર્યક્ષમતા વિશે વિચારતા કરી મૂકે છે. આજના આ વિશ્લેષણના અંતે એક બહુ જ રસપ્રદ સવાલ છોડીને જાઉં છું. આપણા રોજબરોજના જીવનમાં એવા બીજા કયા પ્રાકૃતિક સંસાધનો છે જે સંપૂર્ણપણે આ જ રીતે ઝીરો વેસ્ટ છે? જો આપણે આજુબાજુ થોડું ધ્યાનથી જોઈએ તો પ્રકૃતિ પાસે આપણને શીખવવા માટે આવો ઘણો બધો ખજાનો પડેલો છે. જરા વિચારજો.